નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 17મી મે અને રવિવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ઇમિગ્રેશનના ચોંકાવનારા નિર્ણયથી ગુજરાતીઓ ફરી એકવાર ચિંતિત થયા છે। ઇમિગ્રેશન ફોર્મ્સ પરની સહીઓને લઈને કડક નિયમ આવ્યો છે અમલમાં, જેથી ત્યાં નાનકડી ભૂલ કરી તો પણ થઈ જશો ડિપોર્ટ। આ અંગે વિસ્તારથી વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો ભારતમાં વસ્તી ગણતરી થવા જઈ રહી છે, ત્યારે અમેરિકામાં વસતા ગુજરાતીઓએ પોતાની સંપત્તિ અને પોતાનું નામ કેવી રીતે નોંધાવવું તે જાણી લેવું જરૂરી છે। સરકાર હાલ તમામ રીતે નજર રાખી રહી છે, ત્યારે જો આ કામ ન કર્યું તો મુશ્કેલીમાં મુકાઈ જવાય તેવી સ્થિતિ છે। તેના વિશે તલસ્પર્શી વિગતો જણાવીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં વસતા વડીલોની હાલત કફોડી થાય તેવી સ્થિતિ છે। હાલ મેડિકેરને લઈને નવા નિયમો અમલમાં આવી રહ્યા છે, જે અંતર્ગત હવે ટ્રમ્પ સરકાર દ્વારા કેવી રીતે વડીલોને બીમારીઓમાં મુશ્કેલીઓ કરી શકશે તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાના ઇમિગ્રેશન વિભાગમાંથી એક અત્યંત મહત્વપૂર્ણ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેણે વિદેશમાં વસતા લાખો પ્રવાસીઓ અને આપણા ગુજરાતી પરિવારોની ચિંતામાં બહુ મોટો વધારો કરી દીધો છે। અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS અને USCIS દ્વારા ઇમિગ્રેશન ફોર્મ્સ પરની સહીઓને લઈને એક અત્યંત કડક નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે। આ નવા કાનૂની નિયમ એટલો આકરો છે કે તમારી એક નાનકડી ભૂલ તમારા આખા પરિવારના અમેરિકામાં રહેવાના સપનાને પળવારમાં રોળી શકે છે। સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ પણ ઇમિગ્રેશનના કાગળો ભરીએ છીએ ત્યારે સહી કરવા બાબતે બહુ ગંભીરતા દાખવતા નથી, પણ હવે અમેરિકન સરકારે સહીઓ બાબતે બહુ જ કડક વલણ અપનાવ્યું છે। આ સિગ્નેચરના નવા નિયમની સૌથી ભયાનક વિગત એ છે, જો તમે કોઈ ઇમિગ્રેશન ફોર્મ સબમિટ કર્યું હોય અને તે સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું હોય, તેના મહિનાઓ કે વર્ષો પછી પણ જો કોઈ અધિકારીને તપાસ દરમિયાન ખબર પડશે કે તે ફોર્મ પર કરેલી સહી અમાન્ય છે, એટલે કે તમારા સિગ્નેચર ખોટા છે, તો તમારી આખી અરજી કોઈ પણ પૂર્વ ચેતવણી વગર સીધી જ નામંજૂર એટલે કે ડિનાય કરી દેવામાં આવશે। આમાં સૌથી મોટો આર્થિક ફટકો એ છે કે તમે અરજી વખતે જે હજારો ડોલરની મોંઘી ફી ભરી હશે તે પણ સરકાર દ્વારા પાછી આપવામાં નહીં આવે, એટલે કે તમારી મહેનતની કમાણી સંપૂર્ણપણે ડૂબી જશે। હવે સવાલ એ થાય કે સરકાર કઈ સહીને અમાન્ય ગણશે? તો આ નિયમ મુજબ જો તમે ફોર્મ પર ડિજિટલી કોપી પેસ્ટ કરેલી સહી લગાવી હશે અથવા તો કોઈ કોમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા ઓટોમેટિક જનરેટ થયેલી સહીનો ઉપયોગ કર્યો હશે તો તેને ગેરકાયદેસર અને અમાન્ય ગણવામાં આવશે। આપણા ઘણા લોકો સમય બચાવવા માટે અથવા આળસના કારણે વડીલોની સહી કમ્પ્યુટરમાંથી કોપી કરીને ફોર્મ પર સીધી જ પેસ્ટ કરી દેતા હોય છે, પણ આ શોર્ટકટ હવે તમારી જિંદગીની સૌથી મોટી કાનૂની આફત બની શકે છે। આ નવો સખત નિયમ એવા ગુજરાતી પરિવારો માટે બહુ મહત્વનો છે, જેઓ અમેરિકામાં રહીને પોતાના વડીલો કે માતા પિતા માટે ગ્રીન કાર્ડની અરજી કરી રહ્યા છે અથવા તો વડીલોના વિઝા એક્સટેન્શન એટલે કે પ્રવાસના દિવસો વધારવા માટેના ફોર્મ ભરી રહ્યા છે। અવારનવાર એવું બને છે કે વડીલો ઓનલાઈન સિસ્ટમથી માહિતગાર હોતા નથી, તેથી તેમના સંતાનો જ તેમના વતી ફોર્મ ભરતા હોય છે અને સહીની બાબતમાં આવી ભૂલ કરી બેસે છે, પણ અમેરિકન હોમલેન્ડ સિક્યુરિટી હવે આ બાબતે કોઈ પણ બાંધછોડ કરવાના મૂડમાં નથી, એટલે જ ઇમિગ્રેશન નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે હવે પછી જ્યારે પણ કોઈ પણ ફોર્મ ભરો ત્યારે વડીલો પાસે રૂબરૂ અને અસલી સહી જ કરાવવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ મોટી મુસીબત ન આવે। અમેરિકન પ્રશાસન હવે દરેક દસ્તાવેજની બહુ જ બારીકાઈથી તપાસ કરી રહ્યું છે। જો તમારી અરજી એકવાર નામંજૂર થઈ જાય તો વડીલોનો કાયદેસરનો સ્ટેટસ જોખમમાં આવી જાય છે અને તેમને દેશ છોડવો પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે, એટલે આવી બાબતોમાં ક્યારેય પણ કોઈ શોર્ટકટની વાતોમાં આવ્યા વિના કાયદાનું સાચું પાલન કરવું બહુ જ અનિવાર્ય છે। દોસ્તો, તમારા ઘરમાં કે કોઈ પણ ગુજરાતી પરિવારમાં વડીલ અમેરિકામાં રહે છે અને એમના કોઈ પણ ફોર્મમાં
સહી કરવાની આવતી હોય તેવા લોકોને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. ગુજરાતમાંથી એક બહુ જ મોટા અને અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેણે ખાસ કરીને અમેરિકામાં રહેતા એનઆરઆઈ ગુજરાતીઓ અને તેમના પરિવારોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ગુજરાતમાં આજથી એટલે કે 17મી મેથી ડિજિટલ વસ્તી ગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશનનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. આ ઓનલાઈન વસ્તી ગણતરીની શરૂઆત ફેઝ 1 હેઠળ કરાઈ છે, જે એક ઐતિહાસિક પ્રક્રિયા છે. આ વ્યવસ્થા હેઠળ લોકો પોતાની વિગતો જાતે જ ઓનલાઈન ભરી શકશે, જે મોટું પગલું છે. આ પ્રક્રિયા અમેરિકામાં સ્થાયી થયેલા તે ગુજરાતીઓ માટે મહત્વની છે જેઓ વતનમાં ઘર કે મિલકત ધરાવે છે. જો તમે અમેરિકામાં રહેતા એનઆરઆઈ છો અને વતનમાં પ્રોપર્ટી છે તો આ ડિજિટલ વસ્તી ગણતરી તમારા માટે કિંમતી સાબિત થશે, કારણ કે આ મતગણતરી એટલે કે વસ્તી ગણતરીમાં તમારી મિલકત અને પરિવારની સાચી ઓળખ નોંધવી બહુ જ જરૂરી છે. સરકાર દ્વારા શરૂ કરાયેલા આ ફેઝ 1ના આયોજનથી હવે કાગળ પર થતી જૂની પ્રક્રિયાઓ બંધ થઈ રહી છે અને બધું જ ઓનલાઈન ડિજિટલ ફોર્મેટમાં બદલાઈ રહ્યું છે. આનાથી તમારા વતનમાં રહેતા પરિવારના સભ્યો આ પ્રક્રિયામાં ભાગ લઈને તમારી મિલકતની સાચી વિગતો સરકારી ચોપડે સરળતાથી નોંધાવી શકે છે. એનઆરઆઈ પરિવારોએ આ બાબતને બહુ જ ગંભીરતાથી લેવાની જરૂર છે, કારણ કે દોસ્તો, વસ્તી ગણતરી એ દેશના ભવિષ્યની યોજનાઓ માટે એક પાયાનો આધાર હોય છે. જો આ ઓનલાઈન પ્રક્રિયામાં તમારા ઘર કે મિલકતની વિગતો છૂટી જશે અથવા કોઈ ભૂલ રહી જશે તો ભવિષ્યમાં સરકારી રેકોર્ડમાં મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તેથી જ અમેરિકામાં વસતા આપણા લાખો ગુજરાતી ભાઈ બહેનો જેઓ વતનમાં પોતાની મૂળિયા ધરાવે છે, તેમણે પોતાના ભારતમાં રહેતા પરિવારો સાથે તાત્કાલિક સંપર્ક કરીને 17મી મેથી શરૂ થયેલી સેલ્ફ એન્યુમરેશન પ્રક્રિયા વિશે ચર્ચા કરી લેવી જોઈએ. આ આખી ડિજિટલ ગણતરી બહુ જ સાદી અને સરળ બનાવવામાં આવી છે, જેથી સામાન્ય નાગરિકો પણ કોઈ પણ મુશ્કેલી વગર ઇન્ટરનેટના માધ્યમથી ફોર્મ ભરી શકે. પરંતુ આમાં સાવચેતી રાખવી એટલી જ અનિવાર્ય છે, કારણ કે ખોટી વિગતો ભરવાથી તમારી મિલકતના સ્ટેટસ પર માઠી અસર પડી શકે છે. આ સમાચાર અત્યારે સમગ્ર ગુજરાત અને વિદેશમાં વસતા ભારતીય મંડળોમાં ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે આનાથી એનઆરઆઈ નાગરિકોના ભારતમાં રહેલા હક અને મિલકતોની સુરક્ષા સીધી રીતે જોડાયેલી છે. જો તમે પણ અમેરિકામાં રહીને ભારતમાં પ્રોપર્ટી ધરાવો છો તો આ સમય તમારા માટે જાગૃત થવાનો છે. દોસ્તો, સરકાર તમારી કોઈ મિલકત સરકારી ગણતરીથી વંચિત ન રહી જાય અને ભવિષ્યમાં કોઈ કાનૂની ગૂંચવણ ઊભી ન થાય, આ ડિજિટલ અભિયાનનો મુખ્ય હેતુ દરેક નાગરિક તેમની સંપત્તિનો સાચો આંકડો મેળવવાનો છે, જેથી વિકાસલક્ષી કાર્યો યોગ્ય રીતે થઈ શકે. એનઆરઆઈ ભાઈઓએ આ ઓનલાઈન પ્રક્રિયામાં સક્રિય રસ લેવો પડશે, કારણ કે તમારો વતન પ્રત્યેનો આ પ્રેમ જ સાચી ઓળખ છે. 17મી મેથી શરૂ થયેલો આ ફેઝ 1 કેટલો સમય ચાલશે, તેમાં આગળ કેવા ફેરફાર થશે તે જાણવું આપણા માટે બહુ જ જરૂરી છે અને અમે તમને સતત અપડેટ આપતા રહીશું. દોસ્તો, અમેરિકામાં વસતા દરેક ગુજરાતીને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં વસતા આપણા લાખો વરિષ્ઠ નાગરિકો અને ખાસ કરીને વડીલોના પરિવારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જે તમારી સ્વાસ્થ્ય સુરક્ષા અને માસિક બજેટ સાથે સીધી રીતે જોડાયેલા છે. આ સમાચાર અત્યારે આખું અઠવાડિયું હેલ્થ કેર ફોર્મ્સ પર ભારે ચર્ચામાં રહ્યા છે, કારણ કે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં મેડિકેર એડવાન્ટેજ પ્લાન્સને લઈને એક બહુ જ મોટી અને વ્યાપક હિલચાલ શરૂ થઈ ગઈ છે. આ હિલચાલ સામાન્ય નથી, કારણ કે તે સીધી રીતે વર્ષ 2027ના હેલ્થ કેર અને મેડિકેર કવરેજના બજેટ પ્લાનિંગ અંગેની છે. અમેરિકામાં વસતા આપણા હજારો ગુજરાતી પરિવારોના વડીલો પણ મેડિકેર સેવાઓ પર મોટા પાયે નિર્ભર હોય છે અને જ્યારે પણ સરકાર દ્વારા બજેટમાં કોઈ ફેરફાર કે નવી નીતિઓ લાવવાની તૈયારી થતી હોય ત્યારે તેની સીધી અસર વડીલોના ખિસ્સા અને તેમના
મેડિકલ ખર્ચ પર પડતી હોય છે. આ સપ્તાહના અંતે તમામ મોટા હેલ્થકેર ફોર્મ્સ અને તબીબી સમુદાયોમાં બસ આ જ વાતની ગંભીર ચર્ચા ચાલી રહી છે કે પ્રશાસન આગામી વર્ષ 2027 માટે મેડિકેર એડવાન્ટેજ પ્લાન્સના માળખામાં કેવા ફેરફારો કરવા જઈ રહ્યું છે. સ્વાસ્થ્ય સેવાઓના નિયમો દર વર્ષે બદલાતા રહે છે, પણ આ વખતે જે રીતે વોશિંગ્ટનના સરકારી ગલીઓમાં બજેટ આયોજનને લઈને હિલચાલ તેજ બની છે, તે સંકેત આપે છે કે સરકાર મેડિકેર એડવાન્ટેજ પ્લાન્સના ફંડિંગ અને નિયમોને વધુ કડક કરી શકે છે. જો આવું થશે તો વડીલોને મળતા વિવિધ હેલ્થ બેનિફિટ્સ જેમ કે ડોક્ટરોની મુલાકાત, દવાઓનો ખર્ચ અને હોસ્પિટલના પ્રીમિયમમાં મોટો વધારો જોવા મળી શકે છે, જે મધ્યમ વર્ગના પરિવારો માટે બહુ જ મુશ્કેલ સ્થિતિ ઊભી કરી શકે છે. આપણા ઘણા ગુજરાતીઓ અમેરિકામાં પોતાના માતા પિતાની સ્વાસ્થ્ય સંભાળ રાખતા હોય છે અને મોંઘવારીના આ જમાનામાં મેડિકેર એડવાન્ટેજ પ્લાન્સ તેમના માટે એકમાત્ર મોટો આર્થિક સહારો હોય છે. હેલ્થકેર નિષ્ણાતોનું માનવું છે કે વર્ષ 2027ના આ આયોજનમાં કવરેજની મર્યાદા અને નિયમોમાં ફેરફાર થવાથી વડીલોના માસિક તબીબી ખર્ચ પર બહુ મોટો સીધો બોજ આવી શકે છે. અત્યારે આખી યોજના માત્ર પ્રસ્તાવ અને આંતરિક ચર્ચાઓના દોરમાંથી પસાર થઈ રહી છે, પરંતુ આ સપ્તાહના અંતે જે રીતે આ મુદ્દો ચર્ચાના ચકડોળે ચડ્યો છે તે સ્પષ્ટ કરે છે કે આવનારા દિવસોમાં આના બહુ દૂરોગામી પરિણામો આવશે. વોશિંગ્ટનની આ રાજકીય અને વહીવટી હિલચાલ પર દરેક વરિષ્ઠ નાગરિક બહુ જ બારીકાઈથી નજર રાખીને બેઠો છે, કારણ કે આ તેમના સ્વાસ્થ્ય અને જીવવાની સુવિધાનો સવાલ છે. જો બજેટમાં કાપ મૂકવામાં આવશે તો કઈ સેવાઓ મોંઘી થશે અને કઈ મફત સુવિધાઓ બંધ થઈ જશે, તે એક બહુ મોટું રહસ્ય છે જે આવનારા સમયમાં જ જાહેર થશે. આ પરિસ્થિતિમાં દરેક પરિવારે અત્યારથી જ પોતાના ભવિષ્યના હેલ્થકેર ખર્ચનું પ્લાનિંગ બહુ જ સાવચેતીપૂર્વક કરવું પડશે, કારણ કે એક નાનો સરખો ફેરફાર પણ તમારી બચત પર પાણી ફેરવી શકે છે. દોસ્તો, આ વ્યાપક ચર્ચાઓ અને હિલચાલ વિશે આગામી દિવસોમાં સરકાર દ્વારા સત્તાવાર જાહેરાતો કરવામાં આવશે, પણ હાલમાં તો હેલ્થકેર ફોર્મ્સ પર ચિંતાનો માહોલ સ્પષ્ટ જોઈ શકાય છે. દોસ્તો, અમેરિકામાં વસતા દરેક વડીલોને આ વિડીયો શેર કરજો, કારણ કે એમને સ્વસ્થ રહેવું હવે એમની પોતાની જવાબદારી બને તેવા દિવસો આવી ગયા છે. માટે તમામને કહેજો કે તેઓ સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે અને મસ્ત રહે. સાથે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ચૂકે.